ભરૂચના તુલસીધામ વિસ્તારમાં બે આખલાઓ બાખડતા લોકો ભયભીત બન્યા હતા। ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યો છે। રખડતા ધૂળોના કારણે અકસ્માતો થવાના તેમજ ગાય તેમજ આખલા ભીંટી મારી જતા હોવાના પણ કિસ્સાઓ સતત બની રહ્યા છે। રખડતા ધૂળોને દબે પૂરવામાં આવે તેવી લોક માંગ હોવા છતાં પાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। ભરૂચના તુલસીધામ શાક માર્કેટ ખાતે 20 થી 25 કરતાં પણ વધુ ગાયો, વાછરડા તેમજ આખલા પશુપાલકો દ્વારા છોડી મુકાયા હોય તેમનો જમાવડો રહે છે। ત્યારે અનેકવાર આખલાઓ બાખરવાના બનાવો અહીં બન્યા છે। ગઈકાલે રાત્રે પણ તુલસીધામ શાક માર્કેટમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। પશુઓ મુખ્ય રોડ ઉપર પણ પહોંચી જતા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી। જોકે લોકોએ બાદમાં તેમને છૂટા પાડ્યા હતા।